ફણગાળ્યા છે અને આજે હું તેનું શાક બનાવવાની છું, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો મિત્રો, ફણગાવેલા મગનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાટકામાં મગ કાઢી લેવાના છે। હવે તેમાં થોડું પાણી એડ કરીને મગને સારી રીતે ધોઈ લઈશું। મગ સારી રીતે ધોવાઈ જાય એટલે તેને એક ડીશમાં કાઢી લઈશું। હવે એક કઢાઈ લેવાની છે અને ગેસ ઓન કરીને તેમાં થોડું તેલ એડ કરી લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું એડ કરી લઈશું। હવે તેમાં કાપેલી ડુંગળી એડ કરી લઈશું। ત્યારબાદ કાપેલા ટામેટા અને કાપેલા લીલા મરચાં એડ કરી લઈશું। હવે તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધનિયા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ તીખું મરચું, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હિંગ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું। તો સરસ રીતે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં ફણગાવેલા મગ એડ કરી લઈએ અને મગને ગ્રેવી સાથે બરોબર રીતે ભેળવી લઈએ। હવે તેમાં ઉપરથી સબ્જી મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ કઢાઈનું ઢક્કણ બંધ કરી થોડી વાર માટે મગને ચડવા દઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો, ફણગાવેલા મગનું શાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, ફણગાવેલા મગનું શાક તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે ગરમ ગરમ રોટલી જોડે પરોસી લઈએ। તો હવે ફણગાવેલા મગનું શાક સરસ ગરમ ગરમ રોટલી જોડે ખાવા માટે તૈયાર છે।